चोरी 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 खाई गयो रे बोलो छोरो गोवाल। मैंने उसको पूछा कि बेनी तेरी कौन है, मैंने उसको पूछा कि बेनी तेरी कौन है, सुभद्रा बेनी तो बताई गयो रे बोलो छोरो गोवाल। चोरी 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 माखन खाई गयो रे बोलो छोरो गोवाल। राधे 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 चंद्रा मन में राधे राधे जमीन में राधे राधे अरे भारत नीमा राधे 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 पूर्व पश्चिम राधे राधे उत्तर दक्षिण राधे राधे अणुमा राधे राधे प्रेम से बोलो राधे राधे हरता भरता राधे राधे अरे गोकुल गामा राधे राधे चंद्रा मन में राधे 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 राधे। હવે કંઈક પાવર આવ્યો। હવે ભગવાન શિવ પાર્વતી તો એની મોજમાં, પણ શંકર ભગવાનને થોડીક તકલીફ થઈ, કારણ કે કોઈ દાડો રાસ ગાયેલો ને તાલી પાડે એટલે ઠેસી ભૂલી જાય, ઠેસી પાડે એટલે એક રાસ પૂરો થયો એટલે બધા ઘડીક ઉભા રહ્યા। ભગવાન કૃષ્ણ રાધાજીને પૂછે છે, રાધા આપણા ગામમાં કોઈ ગોવાળિયાએ કાલ લગ્ન કર્યા 2-3 દાડામાં નવા કે ના? કે કેમ પૂછ્યું? કે પેલી ઊંચી છે નવી દેખાય છે, લાંબી આંગળી થી, એટલે પાર્વતીએ શિવજીનો પગ દબાવ્યો કે તમારા હામી લાંબી આંગળી થઈ। શંકર ભગવાન આમ નામ કે તું પગ લઈ લે, કોઈને ખબર નથી, તું ખબર પાડી, તું પગ લઈ લે ને બોલ્યા વિના સાની માની ઉભી રહી, એ તો કોઈ બીજા સામે લાંબી આંગળી કરી છે। ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે મારો બાપ આજે ગોપી બનીને આવ્યો છે, લાવ એને ભાન ભૂલાવું। અને ભગવાને એવી મોરલી વગાડી, એવી બંસી બજાવી કે ભગવાન શિવ ભાન ભૂલીને તાંડવ નૃત્ય કરવા લાગ્યો। ऐसी बजाई बंसी शुद्ध बुद्ध भूले भोलेनाथ रे वो आई गए शंभू ऐसा समझ गई ब्रिजनाथ रे वो खिसक गई जब सर से साड़ी, खिसक गई जब सर से साड़ी, मुस्कुराए बनवाड़ी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हे एक बार श्री बोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। આમ જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ એવી મોરલી વગાડીને કે શંકર ભાન ભૂલી ગયા, ગરબો ગાવાનું પડ્યું, તાંડવ નૃત્ય કરવા મળી પડ્યા। અગડ બમ અગડ બમ अगड़ बम डाक मागे डमरू आज नाचे सदा शिव आगे बेरू, हे नाचे सदा शिव आगे। આમ શિવજી જ્યાં નાચવા માંડ્યા હતા, ડોકમાંથી સર્પ ઉતરી ગયો, જટાનો સર્પ ઉતરી ગયો, હાથના કાંડિયાના સર્પ, બધા સર્પ શરીરથી છૂટા પડીને ચારે બાજુ ફરવા માંડ્યા। બધી ગોપીઓ નાટી, હોય બાપા દોડો, નાગ આવ્યા ના બધા, અને શંકર તો શું તાંડવ નૃત્ય કરવા માંડ્યા। અને ભગવાન કૃષ્ણ દોડ્યા, સાડી માથેથી પડી ગઈ, ખબર પડી ગઈ, ઓહ તો દેવોનો દેવ। ભગવાન દોડ્યા, દોડીને શિવ સામળિયાને ભેટી પડ્યા। ઓહો મારા બાપ આ વેશ કેમ લીધો? તો કે તમારા દર્શન કરવા। તો કે પણ એમનામાં આવું તું ને, આવું શું કામ નાટક કર્યું? કોને કીધું? એટલે શંકર ભગવાન કે પાર્વતી કે બૈરાના લુગડા પહેરો તો દર્શન થાય, તમારા દર્શન કરવા બૈરું બને। ત્યારે ભગવાન શિવ અને કૃષ્ણ બેનું મિલન થયું, અને એ વખતે ભગવાન કૃષ્ણે ત્યાં મહાદેવનું મંદિર બનાવ્યું, અને ભગવાન કૃષ્ણની પ્રતિષ્ઠા કરીને એનું નામ ગોપી મહાદેવ અત્યારે હાલ। તમે વિચાર કરો કે દેવનો દેવ મહાદેવ જોઈ કે કૃષ્ણના પ્રેમ માટે ગોપી બનતો હોય, તો આપણે ગોપી નથી બનવું, પહેર્યા લુગડે કૃષ્ણના રાસમાં આવવું જોઈએ કે નહીં? અને તમે બધા આવ્યા છો કારણ કે કૃષ્ણનો રાસ, આ ગૌશાળાની સેવા એ જ કૃષ્ણનો રાસ છે। એ કાનુડાને વાલામાં વાલી ગાયું છે, અને ગાયોના માટે થઈને આપણે આ કાર્ય કરી રહ્યા છીએ। આજુબાજુના તમામ ગામડાઓ અભિનંદન છે બાપ। તો ભગવાન શિવ પ્રેમ છે, અને જ્યારે આવો પ્રેમ હોય ત્યારે ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે। હવે શિવ અને પાર્વતી રોજ આનંદમાં દિવસો વિતાવે છે। એક દિવસનો સમય ભગવાન શિવજી સ્નાન કરી, શરીરે ભસ્મ ચોળી, જટાનો મુગટ કરી, સુંદર રીતે વૃક્ષચર્મ પાથરી, અને કૈલાસની ઊંચામાં ઊંચી શિખર ઉપર બેઠા।
સુગંધિત પવન વાય છે. સવાર સુંદર મજાની સવાર, સૂર્યની પહેલી કિરણ શિવના શરીર ઉપર ભસ્મ ચોળી છે ને સૂર્યની કિરણ પડતા ચાંદી જેવા ચગારા મારે છે. લખ્યું છે જટા મુગટ સુર સરિત શિર લોચન નલિન વિશાલ નીલકંઠ લાવણી નિધિ સોહે ભાલ. ભગવાન શિવજીના લલાટમાં ચંદ્રમાં ભાલ આમ જગ જગ કરી રહ્યો છે અને સવારમાં ભગવાન શિવજી ખડખડાટ હસે છે, મુસ્કાય છે. પાર્વતી આવ્યા, આવીને શિવના સામુ જોયું, શિવને હસતા જોયા, ખુશ જોયા. એટલે પાર્વતી બહુ રાજી થયા, બહુ ખુશ થયા કે હું કેટલી ભાગશાળી કે મારો પતિ સવારથી મોટું ખુશખુશાલ હોય, કેવો આનંદ. એટલે આ ધ્યાન રાખજો, તમારા સવારના પોરમાં તમારા ઘરવાળાનું મોઢું કેવું હોય, હસતું હોવું જોઈએ. તોબરો ચડાઈ ન બે, હસતા હોય. અમે ઘણા સવારમાં તોબરા ચડતા હશે અને ઘડીક ચડતા આખો દાડો બધા બેઠા. મને તેમ લાગે કે આને 12 મહિના ખરખરાને કાગળ જ આવતા, હારો કાગળ નહીં આવતો. એટલે હસતું મોઢું તો કોક દાડો રાખો. દાંપત્ય છે સવારમાં હસતું, જેની સવાર સારી ને આખો દાડો હારો. એટલે હસતા હસતા પાર્વતી આવ્યા શિવની સામે, શિવને હસતા જોયા. એટલે મનમાં વિચાર કર્યો કે હું પરણીને આવી ત્યારથી મારો પતિ કાયમ હસતો જ હોય છે, પણ આજ ડબલ ખુશ છે, બરાબર, ડબલ ખુશ એટલે મૂડમાં. અને પાર્વતી વિચારે કે આજ મારો પતિ જો આટલો બધો ખુશ છે તો લાઈને મારે જે 2-4 વાતો પૂછવી છે પૂછી. બેનો આમાંથી શીખવા જેવું, તમારા પતિની પાસે કંઈક તમારે વસ્તુ માગવી હોય, સોનાનો દોરો 2 તોલાનો તમારે બનાવરાવવો હોય તો તમારા પતિ પાસે માગવું પડે. અને માગો એટલે લાવી, પણ કયા સમયે માગવું? સમય જો જોઈને માગશો તો તમને મળશે, અને ક સમયે માગશો તો મળશે શું? જો ખાધો લાગે તરત જ મળે. આટલું બધું ડાપણ છે તો સમય પ્રમાણે માગજો, સમય પ્રમાણે જીવજો, સમય પ્રમાણે વાપરજો અને સમય પ્રમાણે જિંદગી તમારી પૂરી કરજો. સમયથી જ માણસ સુખી છે. તો સવારનો સમય, બપોરનો સમય, ખાંજનો, તમારે 2 તોલાનો સોનાનો દોરો જોઈશે તો ક્યારે માગવાનો બેનો? સવારમાં, બપોરે, ખાંજે, સાંજે. ખેતરથી આવ્યો હોય, બળ્યો ચડ્યો ને તરત માગાય? શું થાય? અનુભવ લાગે? ઘેર આવી જાય એને જે તમારી ઘરની સંપત્તિ પણ વાળું પાણી કરાવી લો, ઘરના છોકરાને હુવડાવી દો, એને પથારી પાથરી દો, એ હુવે એટલે 2-5 મિનિટ તમારી પગની સેવા એની કરી લો, અને પછી ધીરે રહીને કહેવાનું કે એમ મુનાના પપ્પા, આમ તો અત્યારે આપણી પાસે સગવડ નથી, પણ બાજુવાળા રહ્યા એ હમણાં 2 તોલાનો સોનાનો દોરો રાજકોટથી લાવ્યા, તમે મને કરાવી દો ને. તો બોલો વ્યાજવા લાવીને કરાવી દે. અને બળ્યો ચડ્યો આવે ને માગજો, સમય પ્રમાણે માગો. એમ પાર્વતી પરણીને આવ્યા ત્યારથી સમયની રાહ જોતા હતા. આજ સમય અનુકૂળ આવ્યો કે મારો પતિ આજ ખુશ છે, લાવ મારા મનમાં શંકા છે, એનું સમાધાન મારા પતિને પૂછું. અને આજ પાર્વતીએ 5 પ્રશ્ન પૂછ્યા છે અને હવે એ 5 પ્રશ્નના જવાબમાંથી રામકથા શરૂ થઈ છે. રામાયણમાં લખ્યું છે પાર્વતી બલ અવસર જાની, રામ જય રામ જય જય રામ. પાર્વતી બલ અવસર જાની, રામ જય રામ જય જય રામ. ગઈ શંભુ ભવાની, રામ જય રામ જય જય રામ. ज्ञानी प्रिया आदरत किन्ना वाम भाग हर आसन दीना, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ज्ञानी प्रिया आदरत किन्ना, श्री राम जय राम जय जय राम. वाम भाग हर आसन दीना, श्री राम जय राम जय जय राम. હવે પાર્વતી આવીને ઊભા છે. ભગવાન શિવજી હસતા હસતા પોતાના પતિના સામું જોયું. વર્ષોથી ભેગા રહ્યા છે, પણ દરેક પુરુષની ફરજ છે કે પત્ની ભલે 10 વર્ષથી તમારા ઘરમાં રહેતા હોય તમે બે, પણ તમારી પાસે જ્યારે આવે ત્યારે તમારે એનો આદર કરવો.